નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હોળી અને ધૂળેટીનો સમય આવે ત્યારે ખજૂર અને દાળિયા એ સિવાય ધાણી આ બે ત્રણ વસ્તુ વધારે ખાવામાં આવતી હોય છે. એના પાછળનું સાયન્ટિફિક રીઝન છે મિત્રો. હમણાં અમે બે મિત્રો છે વાત કરતા હતા અને એમાં વાત આવી કે ખજૂર ને દાળિયા. તો એ મિત્રે એવું કીધું કે ખજૂર ને દાળિયા એ આપણે ન ખવાય. ખજૂર ને દાળિયા, ચણા અને ધાણી છે આપણે ન ખવાય, એ તો બાળકોને ખાવાની વસ્તુ છે. એવું નથી મિત્રો, દરેક વ્યક્તિએ આ સમયગાળો જે છે હોળી ધૂળેટીનો સમયગાળો ત્યારે ખજૂર, દાળિયા અને ધાણી છે એનું સેવન અવશ્ય કરવું જોઈએ. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે મિત્રો. કારણ કે ઋતુચક્ર પ્રમાણે વાત કરવા જઈએ ત્યારે અષ્ટાંગ હૃદયની અંદર ઋતુચર્યા નામનો જે અધ્યાય છે એમાં સરસ આપ્યું છે કે અત્યારે વસંત ઋતુ એટલે કે ફાગણ માસ જે ખાસ મહત્વનો છે. એની માટે ફાગણ માસ દર વર્ષે આપણે એક માર્ક કરતા હોય કે આ માસ હોય ત્યારે બીમારી વધારે થતી હોય, વધારે લોકો બીમાર પડતા હોય છે. શા માટે બીમાર? તો કે આપણું જે શરીર છે એનો એક નિત્ય એક કુદરતી ક્રમ છે કે શિયાળામાં સંચિત થયેલો કફ છે એ શિયાળો ઉતરે અને ઉનાળો ચાલુ થાય એટલે કે બે ઋતુ વચ્ચેનો જે સમયગાળો છે જેને ઋતુ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઋતુ સંધિનો જે સમય હોય છે ધીરે ધીરે તાપ પડવા લાગે છે અને આ તાપને કારણે, આ કુદરતી ગરમીને કારણે શરીરમાં રહેલો જે કફ હોય એ પીગળે છે અને આ કફ પીગળવાને કારણે શરદી થાય, કફની સમસ્યા થાય, ઉધરસ થાય, ખાંસી થાય, તાવ થાય, શરીરમાં કળતર થાય, આવી બધી શારીરિક સમસ્યાઓ થતી હોય છે. અને આ સમસ્યાઓથી બચવા માટે કુદરતી રીતે જ આપણા જે તહેવારો છે ને એની સાથે કોઈને કોઈ ફૂડ છે એ જોડાયેલા હોય છે, કોઈને કોઈ એવો ખોરાક જોડાયેલો હોય છે કે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે એ સમયગાળા દરમિયાન. અને એ જ રીતે મિત્રો ખજૂર, દાળિયા અને ધાણી. સૌથી મહત્વની વાત કરી દઉં તો કે દાળિયા અથવા જે ચણા છે એ વૃક્ષ છે. ચણા છે એનો એ સૌથી મહત્વનો ગુણ જે વૃક્ષતા છે અને આ ચણાનો જે ગુણ છે એ કફની બીમારી અને શરદી ઉધરસ જેવી સમસ્યાઓ એમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખાસ તો ચણા દાળિયા છે એ ખાવાથી કફ સંતુલનમાં રહેશે, કફ છે એ શાંત રહેશે એટલે કે શરદી ઉધરસમાં ખૂબ ફાયદો થાય છે. કફ થતો હોય, કફની સાથે સાથે જે લોકોને ઉધરસ થતી હોય તો આ જે દાળિયા છે એની સાથે ડુંગળીનું સેવન કરવામાં આવે તો કફ એકદમ શાંત રહે છે અને વધારે પડતી સમસ્યા થતી નથી. એ સિવાય ખજૂર, તો જે લોકોને ઉધરસ થઈ હોય, જે લોકોને ખાંસી હોય, જે લોકોને કફ નીકળતો હોય ને તો રાત્રે 2 કે 3 પેશી ખજૂરની ખાઈને ઉપર ગરમ પાણી પી અને સૂઈ જવાનું છે. આનાથી જે કફ હોય ને એકદમ પાતળો થઈ અને નીકળી જાય છે અને ખાંસીમાં, ઉધરસમાં ખૂબ ફાયદો થાય છે. એ સિવાય સૌથી મહત્વની વાત કરી દઉં કે ધાણી પણ અત્યારે મોટા ભાગે મકાઈની ધાણી ખાવામાં આવતી હોય છે. પરંતુ મકાઈ કરતાં પણ જો ઝારની એટલે કે જુવારની ધાણી ખાવામાં આવે તો આ શરીરને આ સમયે વધારે ફાયદો કરે છે. ફાગણ માસ છે, ફાગણની અંદર હોળી આવે છે અને હોળીમાં ખજૂર અને દાળિયા ઘેર ઘેર લાવીને ખવાતા હોય છે. ખજૂર અને દાળિયા જ્યારે એનું સેવન કરવામાં આવે ત્યારે એની અંદર પોષક તત્વો છે અનેક રીતે જે ભેગા થતા હોય એ પોષક તત્વો આપણને ફાયદો કરે છે. એક તો પાચન તંત્રમાં, ખાસ તો જે દાળિયા અને ખજૂરનું કોમ્બિનેશન છે એક તો પાચન સુધારે છે. બીજું સૌથી મહત્વનો ફાયદો કે તાત્કાલિક એનર્જી આપે છે. શરીરની અંદર અશક્તિ કે નબળાઈ હોય તો આ દૂર કરે છે. એ સિવાય સૌથી મહત્વનું કે જે ચણા અથવા જે દાળિયા અને ખજૂર બંનેનું જે કોમ્બિનેશન છે એ શરીરમાં હિમોગ્લોબિન વધારે છે. આયર્નની ઉણપ જે લોકોને હોય અને એનિમિયા જેવી સમસ્યા હોય અથવા બ્લડને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને ખજૂર અને દાળિયા છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એ સિવાય સૌથી મહત્વનું કે પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં જો જાતિ શક્તિની ઉણપ હોય અથવા પ્રજનન ક્ષમતા અથવા જે કમજોરી કે નબળાઈની સમસ્યા હોય તો આવા લોકોને જે ચણા એટલે કે દાળિયા અને ખજૂર બંને ખૂબ જ ઉપયોગી છે. કેટલી માત્રામાં ખાવા જોઈએ એ પણ તેમને છેલ્લે કહું. એ સિવાય કહું કે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે. ખાસ તો જે દાળિયા છે ને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવાની સાથે સાથે એ હાર્ટની એક્ટિવિટીઝ વધારે છે એટલે એ રીતે આપણા હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય ચામડી અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. પણ સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે ઋતુજન્ય બીમારી જ્યારે બે ઋતુનો સમયગાળો હોય, એક ઋતુ પૂરી થતી હોય, બીજી ઋતુ ચાલુ થતી હોય અને જે ઋતુનો સંધિકાળ હોય છે આ સંધિકાળમાં ખાસ કરીને ઉનાળો અને શિયાળાનો જે સંધિકાળ હોય છે આ સમયે બીમારી વધારે થતી હોય છે અને આ બીમારીમાં કફની બીમારી વધારે થતી હોય છે. તો આ બીમારીને દૂર કરવા માટે ફાગણીઓ લહેરાયો એટલે કે ફાગણ માસની અંદર ખાવામાં આવતી ખજૂર, દાળિયા અને ખાસ વધારે પડતી જુવારની જે ધાણી હોય છે એ ખાવાથી કફ શાંત રહેશે. અને જ્યારે આ સમયે કફ શાંત રહેશે, બીજું સૌથી મહત્વનું કે દાળિયા, ખજૂર
અને જે ધાણી છે એ પાચન ક્રિયા પણ સારી રાખે છે. એટલે જ્યારે પાચન સારું રહે અને કફ શાંત રહે ત્યારે આ 2 માસ ખાસ કરીને વસંત ઋતુનો ફાગણ અને ચૈત્ર માસમાં બીમારીઓ છે એ આવવા દેતા નથી. હવે વાત એ કરી દઉં કે ખજૂર, તો ખજૂર ક્યારે ખાવી જોઈએ? ખજૂર મોટા ભાગે સવારના નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો થાય, પણ કફ જેવી બીમારી હોય તો એને રાત્રે સૂતી વખતે 2-3 પેશી ખાઈને ઉપર ગરમ પાણી પીવાથી વધારે ફાયદો થાય છે. ખજૂર છે એકસાથે વધારે ખાવી જોઈએ નહીં, કેમ કે ઘણી વખત વધારે ખજૂર ખાઈ લીધી હોય તો પેટમાં ભારે ભારે લાગે અથવા દબદબા જેવું પણ થતું હોય છે. એ સિવાય ખજૂર જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને ખજૂરનો એક સરસ મજાનો પ્રયોગ છે કે 2 કે 3થી 4 પેશી ખજૂરને રાત્રે પાણીમાં પલાળી દેવાની. સવારે ઉઠી આ પેશી છે અને પાણીમાં મસળીને રગડો છે, ખજૂરના ઠળિયા કાઢીને રગડો છે એ પી જવાનો. આનાથી આંતરડા સાફ બને છે, આંતરડા સ્વસ્થ બને છે, પાચન શક્તિ મજબૂત બને છે અને પેટ સાફ થાય છે. એ સિવાય જે લોકોને શરીરનું વજન વધારવું છે તો આવા લોકોએ ખજૂરને ઘી સાથે જ્યારે સેવન કરવામાં આવે, ખજૂરને ઘીની સાથે સાંતળીને ખાવામાં આવે ત્યારે ખજૂર વધારે ફાયદો કરે છે. ઘણા લોકોનો દૂધમાં પણ ગરમ કરીને ખાતા હોય, પણ દૂધ કરતાં પણ એને ઘીની અંદર જ્યારે સાંતળીને ઘીની અંદર તળીને ખજૂરનું સેવન કરવામાં આવે ત્યારે પાચન શક્તિ વધારવાની સાથે સાથે શરીરનું વજન પણ વધારે છે. જે લોકોના શરીરનું અતિ વધારે વજન હોય અથવા ચરબીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકોએ ખજૂર છે એને માપમાં ખાવી, માપમાં સેવન કરવું. વધારેમાં વધારે 8થી 10 પેશીથી વધારે ખજૂર છે એક દિવસમાં ન ખાવી, કેમ કે ઘણા લોકોને એ માફક ન પણ આવતી હોય અથવા પેટ નબળું હોય, પાચન ક્રિયા નબળી હોય તો એના લીધે ઘણી વખત સમસ્યા પણ થાય છે. પરંતુ માપમાં ખાવાથી, ખજૂર અને દાળિયા અને જુવારની ધાણી ખાવાથી આ સમયે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અને હોળી ધૂળેટીની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.